ગુડ મોર્નિંગ ફેમિલી. જય માતાજી. કેટલી બધા જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તો બેન તૈયાર થઈ ગયા છે મસ્તીના, અને બેન જાય છે જોબ ઉપર. બોટલ હારે લઈ જાવ છે, હારે લઈ જવાનું હશે. હાલો ફેમિલી, જો બેન જતી રહી ઓફિસે. ગુડ મોર્નિંગ બધાને. આપણે ચડી જઈએ ઘરના કામમાં. તો ફેમિલી, તો મસ્તીનું જો આપણે બેનને ટિફિન બનાવીને મોકલી દીધું છે ને મસ્ત આપણે અત્યારે જમાઈ બેસી ગયા છીએ. જમી લીધું છે. હું બનાવ્યું ને તમને બતાવું, કારણ કે વિડીયો શૂટ કરવાનું રહી ગયું હતું. તો છે ને જો આમાં મસ્તીનું આપણે ફૂલ પંજાબી સ્ટાઇલમાં ચણાનું શાક બનાવ્યું છે ને એમના કોરા ચણા વઘારીને રાખ્યા છે થોડાક. એમાં લસણ મસાલો ફૂલ કરેલું છે ને આપણા મસ્ત મસ્ત પરોઠા બનાવેલા છે જો એકદમ પોળવાળા. અને આ છે આપણો કાજુ દ્રાક્ષનું જ્યુસ. કાજુ દ્રાક્ષ ઠીક છે કે આઈસ્ક્રીમ. તો જો જમી લીધું છે. ચા હતી પણ ચા ફિનિશ થઈ ગઈ છે. ખાઈને હારવાળું જમી લીધું છે અને હવે લાઈવ ચાલુ છે. ટીવી જોવું, થોડું ઘણું ઘરનું કામ કરશું. અને આજે આપણે તો બહાર તો જવાનું, ક્યાં જાય તો ખબર નથી પણ જવાનું છે. વિડીયોમાં મજા આવશે, એન્ડ સુધી બન્યા રહેજો. સારું હાલો ફેમિલી, જો અત્યારે શાકની લારી આવી છે. બા આવ્યા છે શાક લઈને, બતાવું તમને. તો સારું હાલો, ફટાફટ આપણે થોડું ઘણું શાક બકાલું લેવું છે. તો મસ્તીનું શાક બકાલું લઈ લઈએ. તો અહીંથી થોડુંક લઈ લઉં તો માર્કેટ જવું નહીં એમ. તો જો ફેમિલી, આ 2 જબલું શાક લીધું તો 110 રૂપિયા વહી ગયા ખાલી. આમ તો આમાં શું લીધું છે ખબર? સિંગ લીધી છે, ધાણા લીધા છે અને ભીંડો, અને આ ખાલી 2 કિલો બટેટા. આટલી જ વસ્તુ આવી છે ત્યાં 110 રૂપિયા વહી ગયા છે એવું છે અહીંયા. એટલે હું માર્કેટ તો હું બેગ તો એટલે જ જાઉં. સારું હાલો, કાંઈ વાંધો નહીં. હવે એટલું હાલવું આજે ઓછું. શાક આવી ગયું છે તો ટમેટા નથી મળ્યા, ટમેટા તો જવું જોઈએ. તો સારું હાલો ફેમિલી, તો અત્યારે પૂછો રોજની જેમ કામે સડી ગઈ હતી. ઘણું ખરું કામ મેં કરી નાખ્યું છે. અને બેને જોબ ઉપરથી આવી ગઈ છે, કારણ કે આજે વિડીયો બહુ મોટો પાછો ફોન હાથમાં લીધો, મોડો ચાલુ કર્યો. ભાઈએ કામ ઉપર જતો રહ્યો, ચા નાસ્તો થઈ ગયો, લીંબુ સિકંજી મસ્ત બનાવીને પીવાઈ ગયું છે. અને બાર દોરીએ દેખાતું હશે, જો દેખાય ને. કપડાં મસ્તીના આપણે ધોવાઈ ગયા છે, સૂકવાઈ ગયા છે. અને આમ જો વાસણની ખાટલી, જો વાસણની બધા મસ્તીના ઉટકાઈ ગયા, અને કચરા પોતા બધા સરસ થઈ ગયા છે. અને હવે બેન આવી ગઈ છે ને, તો બેનને પૂછી જોઈએ ને હું ખાવું છે. જો કંઈ ખાવું હોય ને તો ઘરે નાસ્તો બનાવશું, નહીં તો માર્કેટ જઈએ કે કંઈ પાણીપુરી ખાવી હોય તો ખવડાવતા આવીએ. નહીં તો મારે દહીંનું દળાવવાનું છે, તો મસ્તીનું આપણે ઘઉં પહેલાં થેલીમાં ભરી લઈએ ને પછી દહીંનું દળાવી આવીએ. તો સારું હાલો, વિડીયોમાં મજા આવે તો પ્લીઝ બન્યા રહેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કંઈ નહીં, સારું હાલો પહેલાં ઘઉં ભરી લઉં. એનું તૈયાર થાય છે અને આપણે આમાં ઘઉં ભરીને તૈયાર કર્યા છે. અને આ ઠેલામાં ગાયોના પણ રોટલા લઈ લીધા છે. આમ જો બેન, એ બેન જે સામું જો જરાક જય માતાજી કહી દો. જય માતાજી, જય મહાદેવ. તો કીધું તો એ બીજી વખત એમાં શું થઈ ગયું. અને આમ જો ઘડિયાળમાં 8 ને 10 થઈ ગઈ છે. ત્યારે અમે મારી દીકરી જે દહીંનું દળાવવા જાય છે કે રોટલા નાખતા આવશું. પાણીપુરી ખાવાની તારે દીદી વિચારશે ખાઈ બેસે તો લગભગ ઘરે પાછા કેક બનાવશું. સારું હાલો, વિડીયોમાં હવે ઉતારશું કે નહીં ઉતાર્યું ખબર નહીં, બન્યા રહેજો. ખાલી ટમેટા હાટવા અહીંયા હું ધક્કો ખાધો. જો ટમેટા તો મળી ગયા છે મસ્તીના. ફટાફટ ટમેટા લઈ લઈને પાછા હાલવા મળશું ઘર બાજુ. જો દહીંનું દેવા આવી ગયા છે ને. આ 2 છોકરીઓ છે ને, હે 200ની નોટ આપીને તે ગણતરી કરે છે. તો જો ઘરે પોગી ગયા, તાળું ખોલ્યું છે. તો જો ને બેનપણીને ઘરે કઈ બધી વસ્તુ ઓટલે મૂકીને છે. હાલો પહેલાં હું ફટાફટ ઘરમાં બધું મૂકી દઉં. આવી ગયા. એક તો ટમેટા હાટું માર્કેટ જવું પડ્યું. અહીંયા ઓલા બા આવ્યા હતા. આજે બા પાસેથી બધું શાક લઈ લીધું હતું. એક ખાલી મારે ટમેટા હાટું જવું પડ્યું માર્કેટ. કેટલું બધું હાલીને ગયા. પછી મારી દીકરી છે ને એ મસ્તીની પાણીપુરી ખાતા આવ્યા. પાણીપુરી ન ખાધી હોત ને અમે તો આજ મારે ઝારમૂળી બનાવવાનું હતું, કારણ કે ખજૂરભાઈનો વિડીયો જોયો હતો. કંઈ નહીં, મેં ચાલો આવી બધી વસ્તુ તો આપણા ઘરમાં પડી હોય, ફટાફટ બની જાય. કાંઈ નહીં, કાલ બનાવશું. હા પહેલાં પાણી પી લો. જો આવું છે, થાકી લાગી જાય. હાલી કેટલું બધું હાલવું પડે. મેં વજન ઉપાડવાનો હોય ને એટલે વધારે કેવડાવે. ડબ્બા તોય હું કોથળીમાં દહીંનું ભરીને લઈ જાઉં. ડબ્બામાં નથી લઈ જતી, કારણ કે પછી ડબ્બો તે સ્ટીલનો હોય, ટીનનો હોય, પછી ગરમ લાગે, બહુ તપી જાય. ગરમ લોટ હોય, પછી કાંખમાં બળવા મળે, હાથમાં બળવા મળે. એટલે પછી હું કોથળીમાં જ દળાઈ લઉં. પહેલાં પાણી પી લઉં. મસ્તીને આપણે દિયાબત્તી કરી લીધા છે. ડીશમાં પાણી છે. મહાદેવને આપણે જળ ચડાવ્યું હોય ને પૂજા કરી હોય.
એટલે છે અને જે મસ્તીના દિયા બધી થઈ ગયા પ્યાન તો હજી ઘરે આવ્યા નથી અને હવે હું બહાર આવતી રહીશું થોડીક એટલે બેઠા બેઠા પવન ખાશું અને બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાય